ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો અમારા બેન આવી ગયા છે અમારા ઘરે ને આજે અમે જઈ છીએ જામજોધપુર। તો અહીંયા એક સરપ્રાઈઝ છે, તો છેલ્લે સુધી વિડીયોને જોજો। અને જો અમારા બોરિયા બિસ્તરા પણ બંધાઈ ગયા છે। કેટલા છે? 1 2 3 ને 4 ને એક ઓલો તો આયુષનો છે। તો ચાલો હવે મળીએ ત્યાં જઈને। તો અમે હવે આવી ગયા છીએ મારા મામાના ઘરે। જમવા બેસી ગયા છીએ। બધો ખાઈ કર દે, ખાઈ તો કર દે, ખાઈ। જો આ બધા જમવા બેઠા। આયુષી આને બધા ઓળખે છે, આને ઓળખે છે અમારા મામી ના ભદો બહુ હરમાય છે હમણાં તો। તો ચાલો તમે લોકો પણ જમવા બધા। તો અમે બધા ગુલ્ફી ખાઈ હી બપોરે। જો બધા કેવી મજા આવે ગુલ્ફી ખાવાની। કેટલા બપોરના 2:45 વાગે અમે ગુલ્ફી ખાઈ હી। ગાઈસ નવા મકાનની સાફ સફાઈ કરી साफ करे है। हरखू वहाँ बालकनी में वारवानुं है ऊपर ત્યાં સુધી નથી પહોંચાતું। આ બેન ઊભા છે હાવેણી લઈને। વારો હો કે નથી વારતા? ચાલુ છે તો વિડીયો ચાલુ હોય ત્યાં વારવાનું હોય। કેમ થાય કે ના બેન કામઠા છે બરાબર ને બધા? આ જો અમાર બોખલેસ બોખરો હા તો ત્યાં હું કરતી હતી ત્યાં તું ઉતારતી હતી, હવે તું કરસ ત્યાં હું ઉતારું છું। તમે અહીં વાંચતા હતા ને? ક્યાં ગયા મમ્મી? વાહ વયા ગયા બાલ્કનીમાં। હાલો પછી વારું। તો ઉપર 2 રૂમ થઈ ગયા છે ને હવે રહોડાનો વારો લે છે મારી મામી। કहीं ગહીને સાફ કરજો હરખું, ચીકણું રહી ન જવું જોઈએ કેમ। મનમાં એવી ગયું દેતું મને। મારી મમ્મી તો ક્યાં વહી ગઈ છે કોણ જાણે। આ બાથરૂમ સાફ કરી જો કરી લે પછી હું પોતા મારીશ। આયુષીમાં બ્લોગ બનાવશું બરાબર ને? અમારા ભાઈ એક તો હાવ ચીકણી સાફ કરે છે જો, એને કેવો શોખ છે સાફ સફાઈનો। હવે તો અમને નથી, કોઈ નથી, તું કર ને। કોઈ નથી પણ બ્લોગ વિડીયો ઉતારું હું જો કેવો રખપદુડો છે કામ કરવાનો। કેવા દે તમે શું કરો છો? તમે શું કર્યું? અમે ઘણું કર્યું। શું ઘણું કર્યું? ઝારા કાઢ્યા, કચરા વાયરા, પછી બાલ્કની સાફ કરી। બાલ્કની સાફ કરી। હા એ તો બ્લોગમાં આવી ગયું છે કોણ બાલ્કની સાફ કરી। રેવા દેજો। કેની બદલે? કા મેં શું કર્યું? તોડ નાખ્યો ભીનો કરીને જો। અરે ભગવાન, એ કાઢી તો નાખ પેલા। હવે અમે બધું કામ કરીને બેસી ગયા છીએ નવરા થઈ।
હજી ટાંકો સાફ કરવાના હોય ઈ મારા મામા અને કરે છે બધા સાફ ટાંકો સાફ કરે છે બતાવી જાઓ ટાંકો સાફ કરી કોણ બે તમે શું જાઓ આ નથી દેખાતો તમને હે ભગવાન આ બે ને બોખા આ બધાનો ભાઈબંધ છે શું નામ છે તારું જોરથી બોલે એટલે સંભળાય ક્રિસી આ ભદો માર બોખલે કરવાનું કરતો ખરી આ મેડમ અમારો ફોન જોવે છે જો કઈ કામ ધંધો નથી એને હવે થઈ ગયું પછી શું કામ ધંધો હોય રેવા તો દે હાલ કંઈક કર એટલે આપણે આમાં દેખાડીએ હરખો તારે સ્કૂલમાં કયો ડાન્સ કરવાનો હે હાલ કર કર તો ગીત ગઈ ગા ભેગું નમ કર લે ગીત ગાવાનું હોય ભેગું તો આમાં કેમ ખબર પડે વગાડું ગીત વગાડું ગીત વગાડી હમણાં ચાલુ કરી દેતો પણ ઓલા બધા છે ને તો ગાઈસ હવે અમે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ અને હવે જાહું ઓલા મકાને તો ત્યાં થોડુંક કામ છે એટલે અને સરપ્રાઈઝ છે એ આવી જ ખબર નહીં પડે પણ કાલે પડશે કાલે પડી જાય અમારા ભાઈ કહે કાલે પડી જાય ખબર નહીં કે શું છે એ સરપ્રાઈઝમાં તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો ઓકે તો મળીએ ત્યાં જઈને પાછું હવે